નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈનગરમાં આવેલ મહેતા પાર્ક પાસે ખાનગી કંપની દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય ફસાયેલી હોવાનો ફોટો નગરના વોટ્સએપ ગ્રુપમાં શેર થયેલ. જે ફોટો નગરપાલિકાના કર્મચારીના ધ્યાને આવતા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમારને ટેલિફોનિક જાણ કરાઈ હતી. તેઓની ટીમ દ્વારા ત્વરિત રેસ્ક્યુ કાર્ય કરીને ગાયના જીવને બચાવવામાં આવ્યો હતો. ડભોઈ શહેરના મહેતા પાર્ક વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી કંપનીઓ દ્વારા ખોદવામાં આવેલા અને વરસાદી પાણીથી ભરેલ ખાડામાં એક ગાય એકાએક ખાબકી અને ફસાઈ ગઈ હતી. જોકે જાગૃત નાગરિકો અને ડભોઈ નગરપાલિકા તંત્રની સમય સૂચકતાને કારણે ગાયને સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લેવાયો છે. ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા કામગીરી અર્થે ખાડા ખોદવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન હોવાથી આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ આવવો મુશ્કેલ હતો. વહેલી સવારે ત્યાંથી પસાર થઈ રહેલી ગાય પાણી ભરેલા આ ખાડામાં એકાએક પડી હતી અને ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. નગરપાલિકા તંત્રનું ઇમરજન્સી ઓપરેશન બનાવ અંગે ઘટનાની ગંભીરતા સમજીને વહીવટી તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને પ્રોજેક્ટ મેનેજરે વિલંબ કર્યા વિના નગરપાલિકાની રેસ્ક્યુ ટીમને સ્થળ પર રવાના કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી માત્ર 1 કલાકની જ ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. સ્થાનિકોએ કામગીરીને બિરદાવી હતી. નગરપાલિકાની ટીમને પહોંચવામાં થોડું પણ મોડું થયું હોત તો કદાચ ગાયનો જીવ જવાની પૂરી શક્યતા હતી. તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલી માનવતા અને ઝડપી કાર્યવાહીથી મહેતા પાર્ક તથા આસપાસના વિસ્તારના રહીશોએ નગરપાલિકાની આ કામગીરીને ભારે બિરદાવી હતી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા દ્વારા નગરમાં જો આવા અન્ય કોઈ ખાડા જણાઈ આવે તો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવા પણ સૂચના આવેલ છે, જેથી તાત્કાલિક આ ખાડાઓ પૂરી કોઈ મોટી હોનારત અથવા તો જાનહાનિને અટકાવી શકાય તે મુજબના પગલાં પણ નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે.